મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. બહુ દિવસ પછી વિડીયો નાખવાનો છે. હવે જોઈએ, હવે રિટર્નનો વિડીયો નાખશું. આવવાનો તો ઓલે બીજી ચેનલમાં નાખશું, રિટર્નનો આ ચેનલમાં નાખશું. બે ચેનલ છે, ગુજરાતી હિન્દી. એક ગુજરાતીમાં એક હિન્દીમાં નાખીએ છીએ. જોઈએ હવે રિટર્નનો એક વિડીયો નાખી જોઈએ. ચલો મિત્રો, ગોલ્ડન ટેમ્પલ જઈ રહ્યા છીએ. બે બાજુ માર્કેટ લાગેલી છે, કપડાં જોતાની ને એની શું કહે મોજડી ને એની. અમે રહ્યું ગોલ્ડન ટેમ્પલ, દેખાય તો એન્ટ્રી ગેટ છે, માર્કેટ છે. ગોલ્ડન ટેમ્પલ એન્ટ્રી ગેટથી પહેલાં જ બહુ જૂનું મંદિર છે. જો શનિદેવ મંદિર 1751નું મંદિર છે. આવી ગયા આપણે ગોલ્ડન ટેમ્પલમાં. આજના 6 વાગવા આવ્યા છે. આવું દ્રશ્ય છે. આ બાજુ માર્કેટ ત્યાંથી આવ્યા આપણે. मुख्य द्वार एंट्री गेट, वहाँ से अंदर एंटर करेंगे, फिर बाहर। खरीद लीधું અંદર. હવે બહાર જઈએ, થોડી ખરીદી કરીએ. चलो बाय, अमृतसर का काम खत्म, निकलते हैं. बाय बाय, टाटा. अमृतसर થી તો રાતે નીકળી ગયા છીએ. 152 ડી આવવાની તૈયારી છે. 152 ડી થઈને જઈશું હવે ઘરે. ગુડ મોર્નિંગ મિત્રો, શુભ સવાર, કેમ છો? ચલો હવે જઈએ ઘરે. અમૃતસરનું કામ પતી ગયું છે. રાતે નીકળી ગયા હતા, ધાબાએ રોકાયા હતા. 152 ડી ઉપર ચડવાની તૈયારી છીએ. જો આ ગઈ ભાઈ, 152 ડી ઉપર આવી ગયા છે. જો પંજાબ રિટર્ન 152 ડી. જયપુર છે એથી 400 કિલોમીટર. જયપુર 3-4 વાગી જાય પહોંચતા. આવી ગયો 152 ડી નો ટોલ. જો મોટો ટોલ બનાવેલો છે. જોઈ લો, રોંગ સાઈડ નો ઠેકાણા. જો આ રોંગ સાઈડ બોલેરો વાળા ભાઈ બચ્યા છે. આમાં આવા ધંધા રોંગ સાઈડ હાલ જીવ ખોયો હશે. મોઢું આ પડ્યું છે આગળનું, ઠાઠું પાછળ પડ્યું કન્ટેનર દેખાય. જો ફૂલ ટર્નમાં ગાડી પલટી ખાઈ ગયેલી કન્ટેનરની. આગળની બોડી જે છે એન્જિન વાળી એ આગળ જોઈ તમે. અને જો આ આગળ ફૂલ સ્પીડમાં કન્ટેનર ઠોક્યું ઊંધું ઊભું કરીને અહીંયા લઈ ગયા છે. કન્ટેનર પડ્યું છે. જો ગાડી ચાલુ હશે, ખાલી કન્ટેનર જ પડી ગયું છે. બપોરના 2:30 વાગી ગયા. ખાવાનું ખાઈએ હવે. ભૂખ લાગી. વાગ્યા કેટલા જો દેખાતું હોય. 2:30 વાગી ગયા. 2:30 ખાઈ ગયો થોડું ઘણું, પછી નીકળીએ. જયપુર હજુ 50 કિલોમીટર બાકી છે. જયપુર ક્રોસ કરી દઈએ, થોડીક રેસ્ટ કરી. આગળ જયપુર ક્રોસ કરીને કોઈ રેસ્ટ કરીએ. જમી લઈએ ત્યાં સુધી ગાડી થોડી ઠંડી થાય. જયપુર ક્રોસ કરીને થોડી ઠંડી કરી. બાકી સવારની ખેંચી 2:30 વાગ્યા સુધી ખેંચ જ કરી, હોલ્ટ નહીં કરી. મસાલા રાઈસ અને છાશ. ગરમીનું થોડું હલકું ખાવાનું ખાઈએ. જઈએ શાક રોટલા દાળ ઘડી ઘડીને આપણે નહીં ખાવું. ભાતથી થોડા વઘારેલા છાશ. જયપુર ક્રોસ. સાંજના 5 વાગ્યા હે. 4 વાગ્યાનો ટાર્ગેટ હતો, પણ આપણે 5 વાગે પહોંચ્યા. જયપુર 5 વાગે પહોંચ્યા. 1 કલાક લેટ થઈ ગયું. ગાડીના હોલ્ડ આપો, રેસ્ટ કર્યો ને. વાતાવરણમાં પલટો આવી ગયો, મસ્ત છાંયો થઈ ગયો. ધૂળની ડમરીઓ આગળ દેખાય. વરસાદી વાતાવરણ થઈ ગયું. આવશે તો સારું, ઠંડક થઈ જશે. બીજું શું, ડમરી ઉડવા માંડી. ભાઈ વરસાદ થવાનો પાછળ. વાતાવરણમાં પલટો આવ્યો. ધૂળ છે પાછળ આવી ગયો. વરસાદ થોડો આવે, વધારે આવે તો કંઈક ઠંડક થાય. કાટલા મૂકા બાંદરવાડા ટોલ પ્લાઝા આવી ગયો છે. એ કિશનગઢ ચિત્તોડગઢ વાળા રોડ ઉપર છે પહેલો ટોલ પ્લાઝા. ટોલ વટીને પછી એક આઈજીએલનો પંપ છે. ગેસ નખાવડાવી દઈએ, ફૂલ કરાવી દઈએ, પછી નીકળીએ. रात ना वाग्या से 8। जो दिख रहा है भारत का उसमें है IGL का
सीएनजी पंप, वहाँ डालेंगे सीएनजी, फिर और आगे चलेंगे। है भाई, थोड़ो नाखी दिए गाड़ी में गैस बेस, भाई जी आगे आईजीएल पंप पर गैस नखावा तो आया ही। आईसरों ठप्पो वागी गयो, 4 आईसर आ बाजू, अपनी वचમાં નાની ચીચકી પડી છે આઈસર આ બાજુ આઈસર, એક આઈસર અડધો કલાક ઉપર લઈ લે, 25-30 કિલો આવે ત્યારે વારો આવશે આનો। હોટલ આરાધના આવી છે, વાગ્યા રાતના 1:15। કંઈક જમી બમી લઈએ, અહીંયા શું છે જોઈએ। ઊંઘ આવે છે, વાંચો હે, ખાધું નહીં, ભૂખ લાગી, ભાઈ ખાઈ લઈએ, ખાઈ કોઈ ખેંચીએ ખાઈ જાય, કોઈ કલાક ભૂખી જઈએ। 1:15 તો હવે ભાઈ 1:30 વાગે નીકળીએ, 1:30 વાગેથી 1:45 નીકળીએ, કલાક 1.5 કલાક થાય, પછી ક્યાંક કલાક 2 કલાક આરામ કરીએ, ખેંચી જરૂરી ને તો પહોંચાશે નહીં કોઈ। એટલે ખાઈને બીજે જઈને હું એના કરતાં અહીંયા ખાટલા પંખાની વ્યવસ્થા સારી છે, જો ડ્રાઈવરો હુતા ગાડીઓ લગાવી લગાવી, તો આપણે ખાઈને પછી લાંબા થઈ જઈએ, કલાક 2 કલાક તો હાલે એવું મસ્ત ઊંઘ પૂરી થઈ જાય। આગળ જવું ને પછી પૂરું ગાડીમાં ઊંઘ ને ગાડી મસ્ત બહાર તો ભાઈ મજરા તોડી ખાય, જોઈએ હવે ખાઈ તો લઈએ। પહેલાં આવી ગયું ભાઈ સેવ ટમાટરનું શાક, ના ચાવીએ કે રોટલી એમાં જાય। ટમાટું દેખાતું હોય તો કીધો મારા ભાઈ, મંગાવ્યું સેવ ટમાટર, મને ત્યાં ટમાટું દેખાતું નહીં, આવું છે ભાઈ। મિત્રો શુભ સવાર, આપણે રાત્રે જમ્યા હતા અહીંયા, ત્યાં જ 1-2 કલાક ટેકાઈ દીધી હતી, ગાડી થઈ છે ગરમ, ચાલુ કરી છે, ગરમ થવા મૂકી છે, ગરમ થઈ જાય એટલે ઉપડીએ। આ હોટલે ઊભા રહ્યા હતા આપણે, હોટલ આરાધના જમીને અહીંયા જ 2 કલાક આરામ કરી લીધો। તો હવે મારી અહીંથી સેલ ઉદયપુર ચિત્તોડગઢ રોડ ઉપર છીએ આપણે, ચિત્તોડગઢથી ઉદયપુર, એટલે કે ઉદયપુર 80 કિલોમીટર જેવું બાકી છે હજુ, અને ઉદયપુરથી પેલી બાજુ 260 કિલોમીટર અમદાવાદ। 2 વાગે ટેકાઈ દીધી, પંખાની લાઇટની સારી સુવિધા હતી, ખાટલા વાટલા હતા, આરામ થઈ ગયો 2 કલાક। હવે ઉપડીએ, ચા બા પી લીધી, મોઢું બોઢું ધોઈ લીધું, ગાડી થઈ ગઈ ગરમ। ચલો ત્યારે આગળની જર્ની કાપીએ, કારણ કે 80 કિલોમીટર જેવો જો ઉદયપુર બાકી છે, 260 ત્યાંથી અમદાવાદ બાકી છે। ચલો તો ખાવીશું સીએનજી હવે અહીંયા ઉદયપુર, પહેલાં 40 કિલોમીટર દાળીનો પંપ છે, શું કહે છે જોઈએ, આપે છે કે નથી આપતા, ગાડી તો પડી છે, ભરી આપે તો। પોઈન્ટ છે જો ઉપર પેટ્રોલ, નીચે સીએનજીનો, અને ઓનલાઈન છે અદાણીનો સીએનજી પંપ, આપણા શું નામ ગોવાભાઈનો, ગૌતમ અદાણીભાઈનો, જોઈએ કેટલો આવે છે, નખાઈ જોઈએ। અહીંયા આવી ગયું ફૂલ પ્રેશર, 634 રૂપિયાનો ગેસ આવ્યો, 7 કિલો આ ભાવ છે અહીંયા ઉદયપુર, પહેલાં 40 કિલોમીટર ગેસ છે, જોઈ લો આટલો આવ્યો આપણા ઉદયપુર, સીધો ઉદયપુર અને આ બાયપાસ, નવો બાયપાસ। ચલો ત્યારે બાયપાસ ઉપર ચડી જઈએ, તો લખ્યું હોય આપણો વાંચો અમદાવાદ લખ્યું છે, નવો બાયપાસ સીધો જાય ઉદયપુર। સવારના વાગ્યા છે 6, નવા બાયપાસ ઉપર આવી ગયા છે, મેથી ગધાડી 12 ગૌ કાપે, હેડતા જ રહો, ચલો ચાલતા જ રહો, વહેલું અમદાવાદ। સવારના 6:10 થઈ છે, બાયપાસનો ટોલ આવી ગયો છે, તો જોઈ લો છે ટોલ, પછી ગાડીનો ઠઠારો હોય જ તે, ટોલ ટેક્સ વટ્યા પછી ટોલ ટેક્સ પહેલા ગાડીઓની લાઈનો લાગી જ હોય, જુઓ તમે છે હરેક ટોલ પાસે, આ એક નહીં, ઉદયપુર બાયપાસ પાસે એક જગ્યાએ નહીં, બધા ટોલ પાસે જો છે ને લાઈનો। મુંબઈ, સુરત, અમદાવાદ, હિંમતનગર, હજુ 246 કિલોમીટર અમદાવાદ, એટલે કે 250 કિલોમીટર બાકી છે। 6:15 વાગ્યા છે, બાયપાસ ઉપર છે ઉદયપુર બાયપાસ। 6, 4, 10, 11, 12, 1 વાગ્યાનો ટાર્ગેટ છે અમદાવાદ પહોંચવાનો, જોઈએ કેટલા વાગે પહોંચીએ, 12, 1 વાગે પહોંચી જવા જોઈએ। ઉદયપુર નવા બાયપાસ ઉપર છીએ, અને આ નવાથી હવે અહીંયા જૂનાના એટેચ થશે રોડ, જે જૂનો રોડ ઉદયપુર હિંમતનગર અમદાવાદ વાળો હતો એ રોડ હવે આવશે, અહીંયા બાયપાસ પૂરો થઈ જાય। જો
બાયપાસ પૂરો, પુલથી નીચે ઉતરીએ અમદાવાદ અને પુલ ઉપર સીધા જઈએ એટલે એ આગળ ઉતરશે ઉદયપુર બાજુ. પણ રોડ જ બંધ છે ને ઉદયપુર બાજુ અંદર જવાનું કામ ચાલુ લાગે. જો ખાલી ઉતરવાનો અમદાવાદ બાજુનો જ ચાલુ છે. જો આ બાજુનો તો બંધ છે, આગળ કામ ચાલુ હોય ગમે તે હોય. જો બંધ છે ને અમદાવાદનું બોર્ડ. ઉતરી જઈએ નીચે, પહોંચીએ તારા અમદાવાદ. એટલે આ તો વરસાદ ચાલુ થયો 6:30 વાગ્યામાં તો. ધીરે ધીરે પડ્યો નહીં, છાંટા તો દેખાતા નહીં. લીલો થયો રોડ, થોડો થોડો થયો. આવા તો ગરમી ઓછી થાય. આવો થોડો વરસાદ આવો તો ગરમી ઓછી થાય. સવારના 7:30 વાગ્યા. આવી ટોલ નાખું, ચા બા પી લે. કાકો ચા હારી બનાવે છે, બગા આવે છે, ચા પી લઈએ. ચાલો. એલએનજી, સીએનજી, પેટ્રોલ, ડીઝલ. તો દોસ્તો આપણે ગાડી ખાલી કરી નાખી છે. બપોરે પહોંચ્યા 11, 11:30 ની આજુબાજુ અમદાવાદ. જમી બમીને ગાડી ખાલી કરી નાખી, જઈ રહ્યા છીએ આપણે હવે ઘરે.